પુરુષોત્તમ ભગવાનની જય। આજે પુરુષોત્તમ માસના છઠ્ઠા દિવસે આપણે સાસુ વહુની વાર્તા સાંભળશું। તો એક ગામ હતું, ગામમાં સાસુ વહુ રહે, ખાધે પીધે સુખી, વ્રત તપ કરે, ધર્મ ધ્યાન કરે। એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો। સાસુએ વ્રત આદર્યા। ગામની સઘળી સ્ત્રીઓ વ્રત કરતી જોઈ વહુને વ્રત કરવાની ઈચ્છા થઈ। સાસુને વાત કરી તો સાસુ છણકો કરીને બોલી કે જોઈ મોટી ભક્તાણી, ઘરમાં બેસીને ધર્મ ધ્યાન કરો, જુવાનીમાં નદીએ નાહવા ન જવાય। બિચારી વહુ શું બોલે, એને તો મન વાળી લીધું અને ઘેરે બેઠા વ્રત આદર્યા। કહેવતમાં છે ને કે મન ચંગા તો કાથરોટ મેં ગંગા। વહુ તો કાથરોટમાં પાણી ભરીને સ્નાન કરે, લોટો રેડતી જાય અને પુરુષોત્તમ પ્રભુનું નામ લેતી જાય। પછી આંગણામાં બેસીને વાર્તા કરે। રસ્તેથી કોઈ બ્રાહ્મણ નીકળે તો પાય પૈસાની દક્ષિણા આપે। એક દિવસની વાત છે, સાસુ નદીએ નાહવા ગઈ। નાતા નાતા જમણા હાથની આંગળીએ પહેરેલી વીંટી પાણીમાં પડી ગઈ। સાસુ તો ઘાંઘી થઈ ગઈ, બહુ ગોતી પણ વીંટી ન મળી। એટલે સાસુ લમણે હાથ દઈ અને ઘેરે આવી। આ બાજુ વહુ કાથરોટમાં પાણી લઈને સ્નાન કરે છે। સ્નાન કરતાં કરતાં કાથરોટમાં વીંટી દેખાણી। વહુ તો તરત ઓળખી ગઈ કે આ તો મારા બાઈજીની વીંટી છે, નક્કી ભૂલી ગયા હશે। સાસુ ઘેરે આવ્યા એટલે વહુએ વીંટી દઈ અને બધી વાત કરી। સાસુને અચરજ તો ઘણું થયું, પણ છણકો કરી અને વીંટી લઈ લીધી। બીજા દિવસે નદીમાં નાતા નાતા ડોકનો હાર પડી ગયો। સાસુને ધ્રાસકો પડ્યો। કથા વાર્તા સાંભળવાનું પડતું મેલીને સાસુ હાર શોધવા લાગી, પણ મસાણે ગયેલા મરદાની જેમ પાછા ન આવે તેમ પાણીમાં પડેલો હાર ન મળ્યો। સાસુ તો ભાગ્યને ભાંડતી ઘેરે આવી। ઘરમાં પગ મૂકતા જ વહુએ હાર સાસુના હાથમાં આપતા કહ્યું કે માજી, આ મને કાથરોટમાં મળી આવ્યો। હવે સાસુની આંખો ચાર થઈ ગઈ। આવું ચળિતર તો જોયું ન જાણ્યું। વસ્તુ નદીમાં ખોવાય નીકળે કાથરોટમાં। નક્કી આ વહુ ચૂડેલ છે ને મેલી વિદ્યાની જાણકાર છે। સાસુના ગભરાટનો પાર ન રહ્યો। ચૂડેલનો શું ભરોસો, ભૂખી થાય ને ગળે બેસીને લોહી પીવે તો? કાલે છૈયા છોકરા થશે, ચૂડેલ વહુ ભરખી જશે તો વંશ વેલો જ નહીં રહે। સાસુ પાણી પહેલાં પાળ બાંધવાના મનસૂબા ઘડવા લાગી। એ તો ગઈ રાજા પાસે, જઈને વાત કરી કે મારા છોકરાની વહુ ચૂડેલ છે, માન્યામાં ન આવે એવા ચળિતર કરે છે, ભૂરાટી થશે તો આખા ગામને ભરખી જશે, માટે એને સૂળીએ ચડાવી દો। રાજા ઘણો ભલો અને દયાળુ હતો। એ બોલ્યો કે માજી, મારે પુરુષોત્તમ વ્રત છે, આ પવિત્ર માસમાં મારાથી કોઈની હત્યા ન થાય, માટે આ મહિનો પૂરો થવા દો, ઉજવણું થઈ જાય પછી ચૂડેલનું ડોકું ધડથી જુદું કરી દઈશ। સાસુ તો ઘેરે આવી। મહિનો પૂરો થયા પછી રાજાએ યજ્ઞ કર્યો। 1008 વરુણ નોતર્યા। આખું ગામ યજ્ઞના દર્શન આવ્યું। વહુ બોલી કે બાઈજી, હું આવું, યજ્ઞના દર્શન થાય તો ભવ પાર થવાય। ત્યારે સાસુ છણકો કરતાં બોલી કે બેસ ચૂડેલ, ભવ પાર બેસ ચૂડેલ। વહુને તો રડવું આવી ગયું। સાસુના ગયા પછી વહુ છાની માની યજ્ઞના દર્શન કરવા આવી। સંતાન દર્શન કરવા લાગી। પૂર્ણાહુતિના સમયે યજ્ઞમાં શ્રીફળ હોમાતા જ પુરુષોત્તમ રાય પ્રગટ થયા અને છેવાડે ઊભેલી વહુને પાસે બોલાવીને આશીર્વાદ આપ્યા। પછી હાથ જોડીને ઊભેલા રાજાને કહ્યું કે રાજા, આખા ગામમાં સાચા ભાવથી મારું વ્રત એકમાત્ર આ સ્ત્રીએ કર્યું છે, માત્ર એને દર્શન દેવા માટે હું પ્રગટ થયો છું। વહુને આશીર્વાદ આપીને પ્રભુ અંતર ધ્યાન થયા। રાજા અને ગામના લોકો વહુના પગમાં પડી ગયા। રાજાએ વહુને અડધું રાજ આપ્યું। સાસુના પસ્તાવાનો પાર ન રહ્યો, પણ વહુએ સાસુને માફી આપી આખી જિંદગી સુખ સમૃદ્ધિ ભોગવી। અંતકાળે વહુ પોતાના પતિ સાથે વૈકુંઠમાં ગઈ। હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભોળી વહુને ફળ્યા એવા સૌને ફળજો। બોલો પુરુષોત્તમ ભગવાનની જય।